મિત્રો દિલ્હીમાં બ્લાસ્ટ થયો ને એમાં એક અશોક કુમાર ફોટો જોવો એ ઓફ થઈ ગયા, એ મોત થઈ ગયું, પણ મિત્રો એની કહાની સાંભળો તમારે આખું ભીની થઈ જાય. માં કસમ, બસ આ વિડીયો તો 1 જ મિનિટનો વિડીયો, તમને રડવું આવી જશે. અશોક કુમાર, આ દિલ્હી બ્લાસ્ટ થયો, આતંકવાદી જે હુમલો કર્યો ગાડીમાં બ્લાસ્ટ થયો ને, એમાં અશોક કુમાર નામનો છોકરો ઓફ થઈ ગયો, જુવાન. એના ઘરે 3 દીકરીઓ હતી, એની માં બીમાર હતી અને દિવસનો બસ કંડક્ટરનું કરતો અને રાતે સિક્યુરિટીમાં કામ કરતો. મતલબ એના ઘરનું ખાવાનું પૂરું ના પડતું, એટલો ગરીબ માણસ. અને એની મમ્મી બીમાર હતી, એની દવા હાલતી હતી, અને દીકરીઓ 3, એની ઘરવાળી, અને ઘરમાં એકલો ને એકલો દીકરો એનો સહારો હતો. એ લોકોએ આને મારી નાખ્યો. વિચાર કર્યો સાહેબ, કાળજું ફાટી જાય, કાળજું. તમે કલ્પના કરો કે એક ને એક દીકરો, ઘરની આપણી જવાબદારી. દીકરો નંબરે, ઘરે 3 જુવાન દીકરીઓ, નાની નાની એટલે જુવાન એટલે હાવ નહીં પણ નાની બાળકી. તો એના ઘરે કેવી વીતતી છે. હવે ઘરનો સહારો છીનવાઈ ગયો. આવા તો કેટલા 10-11 જણાના મોત થયા. ઓમ શાંતિ લખોને, વિડીયોને વધુ શેર કરો, આતંકવાદીના મૂળિયા ઉખેડી નાખે એકવાર મોદી સરકાર. એવી અમારી માંગણી છે ભાઈ. તમારું મિત્રો હું કેવું કોમેન્ટ કરો. અને યાર મને તો બહુ દુઃખ થયું, તમને થયું જ છે, કારણ કે આ બહુ મોટી અશોક કુમારનું સાંભળીને બહુ દુઃખ થયું. જોકે બધાનું દુઃખ થયું, પણ આ બહુ ગરીબ માણસને આવું થાય ને, ગરીબ માણસ એટલે આપણે વધારે થોડુંક દુઃખ થાય યાર. ભગવાન એની દિવ્ય આત્માને શાંતિ આપે, આપણે તો બીજું શું કરી શકીએ ભાઈ. જય માતાજી.